અંકલેશ્વર, હાંસોટ સહિત વિવિધ તાલુકામાં શેરડીના ઊભા પાકને ડુક્કર દ્વારા મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવતા માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ અને વાલિયા તથા સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાના સભાસદ ધરાવતી પંડવાઈ શુગર દ્વારા સભાસદ ખેડૂતો માટે વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી શેરડીનું ઉત્પાદન ઘટતું જાય છે, જેને લઈને શેરડીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ નથી થવાથી સુગરની પિલાણ ક્ષમતા ઉપર માઠી અસર પડી રહી છે અને ખેડૂતોને પણ એકર દીઠ ઉત્પાદન ઓછું થવાની મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સંસ્થાના કાર્ય વિસ્તારમાં આવેલા ખેડૂતોની જમીનની ફળદ્રુપતા પણ દિન પ્રતિદિન ઘટતી જાય છે, જેને લઈ પણ ખેડૂતો વધુમાં વધુ શેરડીનું ઉત્પાદન મેળવી શકતા નથી, જે સંસ્થા અને ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોના તૈયાર શેરડીના ઊભા પાકને ડુક્કર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવી રહેલ છે, જેને લઈને પણ શેરડીના પર્યાપ્ત પુરવઠા પર અસર પડી રહેલ છે. આ સમસ્યાનો નિવારણ માટે પંડવાઈ સુગર દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આ સુગર ફેક્ટરીના સભાસદ ખેડૂતો માટે શેરડીના પાક ઉત્પાદકમાં વધારવા, જમીનની ફળદ્રુપતા વધારવા તથા શેરડીના પાકમાં ડુક્કર દ્વારા થતું નુકસાન અટકાવવા માટે પંડવાઈ સુગર ખાતે સંસ્થાને ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના અનુભવી કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર એસ.સી. માલી, ડૉક્ટર જી.બી. કાલરિયા, ડૉક્ટર એચ.એમ. પટેલ, ડૉક્ટર આર.એસ. ભક્તો ઉપસ્થિત સભાસદ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સહિતના ડિરેક્ટર હાજર રહ્યા હતા. આજરોજ પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડનાર છે. ત્યારે જે આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે શેરડી ઉત્પાદનની અંદર 1 એકરની અંદર 50 ટનની આજુબાજુનું 50-60 ટનનું ઉત્પાદન આવતું હતું. જ્યારે આજે એવરેજ ઉત્પાદન ઘટવાને કારણે દરેક શુગર ફેક્ટરીમાં શેરડીનો પુરવઠો મળતો ઓછો થયો છે અને એને લઈને જે ફેક્ટરીઓમાં એની જે પિલાણ ક્ષમતા હોય એ પિલાણ ક્ષમતા કરતાં ઓછું પીલવાને કારણે ફેક્ટરી પર માંદી પડતી હોય છે. જે શેરડીની અંદર કઈ રીતના એનું ઉત્પાદન વધે એના માટે આજે વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર એસ.સી. માલી, ડૉક્ટર જી.બી. કાલડિયા, ડૉક્ટર એચ.એમ. પટેલ, ડૉક્ટર આર.એસ. ભગટા અને ડાંગરની ખેતી માટે સુરત કેવીકેમાંથી પધારેલા જનકસિંહ રાઠોડ, આ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સમજણ આપવાને કારણે કયા કયા તત્વો એડ કરી શકાય, કયું ખાતર નાખવાથી ઉત્પાદન વધી શકે, તે આજે અહીંયા આ સેમિનારની અંદર ખેડૂત મિત્રોને સહાયરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મને લાગે છે કે આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાના કારણે કૃષિ યુનિવર્સિટીના જે તજજ્ઞો દ્વારા જે પણ કંઈ સલાહ સૂચનો એ સલાહ સૂચન પ્રમાણે બધા જ ખેડૂતશ્રીઓ આપણે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરીએ અને આપણા ખેતરની અંદર જે ઉત્પાદન આવે છે ઉત્પાદનમાં કઈ રીતના વધારો કરી શકાય એ વધારો કરવા માટેનું જ્યારે આજે અહીંયા રાખવામાં હોય ત્યારે ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું છું, આપણે બધા જ લોકો આ કૃષિ વૈજ્ઞાનિકની સલાહ સૂચન પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરીએ અને આપણા ખેતરનું ઉત્પાદન વધારીએ. સાથે સાથે ભૂલનો પણ ત્રાસ હોવાને કારણે શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે કે જે મોટી શેરડી અને મોટી શેરડીની અંદર ડુક્કરો અંદર એને શેરડીને કાપી નાખતા હોય છે. એને લઈને પણ ખેડૂતોનું ઉત્પાદન શેરડીમાં ઓછું થાય છે. એના માટે પણ આ વૈજ્ઞાનિક શ્રીઓ સલાહ સૂચન એમાં પણ આપવાના છે. ત્યારે બધા જ લોકો સૌ ખેડૂતોને આજનો આ જે સેમિનાર છે એ બધાને ફળીભૂત થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. સૌ ખેડૂત મિત્રો આ વૈજ્ઞાનિક ઢબે જે પ્રકારે સરસ સૂચન આપે એ પ્રમાણે બધા જ લોકો ખેતી કરીએ એવી પર વિનંતી કરું છું. શેરડીના પાકની ઉત્પાદકતા વધારવા તથા ભૂંડ અને ડુક્કરના ત્રાસથી ખેડૂતોના પાકને બચાવવા માટેના ઉપાયો વિશે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ વૈજ્ઞાનિક દ્વારા
આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને ભૂંડ અને દુક્કડના ત્રાસથી બચવા માટે ઉપાયોનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. સાથે જ શેરડીના પાકમાં ઉત્પાદકતા વધારવા તથા વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એના વિશે પણ અહીંયા વિશદ છણાવટ કરવામાં આવી છે, જે ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહેશે અને આવા શિબિરોનું સમયાંતરે આયોજન થતું રહે એવી પણ અમારા ખેડૂત મિત્રોની લાગણી છે.